હાલો તો ગીત થી આપણે ભણવાનું ચાલુ કરી. એ કાન ખજૂરો નાનો અને પસા પગવાળો. ઉભા રહો સાહેબ, ઈ ગીત અમારે નથી સાંભળવું. રોજ ને રોજ એકને એક ગીત કેટલું સાંભળવું? આ ગીત તમને પાકું થઈ ગયેલું છે. પણ તમે સાંભળ્યું ગીત? અમે કાલ મોડા આવ્યા હતા, અમે ક્યાં સાંભળ્યું? એ અમે તમને ગીત શીખવાડી દેવું. 500 રૂપિયા ફી લઈ ગયા. રોજ કાન ખજૂરો કેટલો સાંભળવો? એ હારું તો બીજું ગીત તમને શીખવાડું બસ. એ બે હાથે તાળી પડે એક હાથે ઢોલ રે. બે હાથે તાળી પડે એક હાથે ઢોલ રે. આવી રીતે ટ્યુશન મારું હાલે લોલમ લોલ રે. બે હાથે તાળી પડે એક હાથે ઢોલ રે. એ કુવામાં હોય તો અવેડામાં આવે પાણી રે લમશેલ રે. કુવામાં હોય તો હવેડામાં આવે પાણી રે લમસેલ રે. તમારામાં બુદ્ધિ નથી હાલે લોલમ લોલ રે. તમારામાં બુદ્ધિ નથી હાલે લોલમ લોલ રે. બે હાથે તાળી પડે એક હાથે ઢોલ રે. બે હાથે તાળી પડે એક હાથે ઢોલ રે. હું સમજાણું આમાં તમને? સાહેબ મને સમજાણું. બોલ. એ તાળી પાડવી હોય તો બે હાથની જરૂર પડે અને ઢોલ મારવી હોય તો એક હાથની જરૂર પડે. એમ નહીં, પ્રેક્ટિકલી સમજાય. એ સાહેબ બે હાથે તાળી પડે અને એક હાથે ઢોલ મારવાની હોય. ઓય બાપા, મને હું કેમ ઢોલ માર્યા? એ અમથાભાઈ, એને જાણી જોઈને તમને ઢોલ નથી મારી, પ્રેક્ટિકલી બધાને સમજાવે છે. તો વાંધો નહીં. જો ગીત તમે સમજી લીધું, હવે હું તમને વારના નામ શીખવાડું છું. પણ વારના નામ તો અમને આવડે છે. પણ હું તમને અલગ રીતે વારના નામ શીખવાડું છું. આ તો વાંધો નહીં. જો હું બોલું એમ બોલજો. એ હો સોમવારે સોમવાર. સોમવારે સોમવાર. હું ધીમે ધીમે બોલો, અવાજ હું વેસે તો લેવો પડે. તો ધીમે ધીમે હો બોલો. સોમવારે સોમવાર. એ હારું. જોરથી બોલજો બધા. મંગળવારે મંગળવાર. મંગળવારે મંગળવાર. બુધવારે બુધવાર. બુધવારે બુધવાર. ગુરુવારે ગુરુવાર. કેમ વાત કરો છો? સાહેબ ટેબલ એટલે અવાજ આવ્યો એટલે. તો દાંત નહીં કોઈ કાઢતા, આ બધું નેચરલી કહેવાય, હાલ્યા કરે. એક કામ કરો, પેલા તમે દાંત કાઢી લ્યો, પછી હું તમને વારના નામ શીખવાડું. દાંત કાઢી લીધા? હવે તને બહુ દાંત આવે કા? હવે તું વારના નામ બોલ હાલ. ગુરુવારે ગુરુવાર. ગુરુવારે ગુરુવાર. શુક્રવારે શુક્રવાર. શુક્રવારે શુક્રવાર. શનિવારે શનિવાર. શનિવારે શનિવાર. રવિવારે રજા હોય. રવિવારે રજા હોય. ઉભા રહ્યો, રવિવારે રજા હોય એવું આપણે નક્કી નથી. આપણે છે ને ક્યારેક તો 8 દીમાં 8 દી રજા હોય, એટલે રવિવારે રજા હોય એવું પાક્કું નથી. હાલો, હવે ભણવાનો ટાઈમ પૂરો થઈ ગયો, રમત રમવાનો ટાઈમ છે. લ્યો બોલો, 500 રૂપિયા ફી લઈને આવડા તો ઘડીક ભણાવે અને તરત રમવા લઈ જાય. એક તો આવડા કઈ ભાડું વાહનનું ના આપતા. હેલા તમે વાહનનું ભાડું કેમ નથી આપતા? બકા 500 રૂપિયા ભાડું થોડું હોય. પણ અમારે કેટલું ફરીને હાલવું પડે. 500 રૂપિયા તો ભાડું લેવી જ છે ને. આપણ તોય ઓછું ભાડું લેજો, 50 રૂપિયા લઈ લેજો. એ વાંધો નહીં, 50 રૂપિયા ભાડું આપજો. અરે તમે આમ ફરીને હાલો, એમાં તો તમારે કસરત થઈ જાય. એ વાંધો નહીં. હાલો તો હવે રમત રમવા વયા જઈએ. હાલો. એ હારું હાલો. લ્યો મેદાનમાં આવી ગયા. હવે મમરા સાહેબ તમને નવી રમત રમાડશે. જો તમારે બધાયને હરીફાઈની રમત રમવાની છે અને જે પહેલા નંબરે આવશે ને એને 1 રૂપિયો ઇનામ આપવામાં આવશે. મારા હાથમાં રૂપિયો હશે, પહેલા આવીને તમારો રૂપિયો લઈ લેવાનો. સમજાઈ ગયું? હા. તો હા અમે વયા જાવ બધા. મમરા સાહેબ 1 2 3 એમ બોલે ને એટલે દોડવાનું ચાલુ કરી દેવાનું. એ વાંધો નહીં, હાલો. જોઈજો હમણાં બકુલભાઈ રૂપિયા હાટું ડમરી સડાવશે. એ આમ નામ રોજ નવી નવી રમત લાવ્યા જ કરજો. રમત તો લાવી જ પડે ને. આપણે ક્યાં સાસુ ભણેલા છે તે એને ભણાવી. હું તે રોજ નવા નવા ગીત શીખતો આવીશ હું, એટલે આપણે તો મહિને 500 આવ્યા કરે. હા એમ જ કરવું પડશે ને. ગોઠવાઈ ગયા ઓલા. 1 2 3 જીતી ગયો, રૂપિયા જીતી ગયો. જોતો તો મને પછાડ્યો, પણ મારે ઈનામ જીતવાનું હતું. ઓ બાપા, મને હું કેમ ધક્કો માર્યો? એ મારે ઈનામ જીતવું તો છે. ઓય બાપા, મને ધક્કો મારીને હું કેમ પછાડી આવ્યો? રૂપિયા હાટું. ઓય બાપા, ધીમે ધીમે દોડતો હોય તો મને પછાડ્યો, પણ મારે રૂપિયા ઈનામ જીતવાનું હતો. એ હારું, હવે થોડો તો માણસ જીતી ગયો ને. તો આમે હવે જો સમય પૂરો થઈ ગયો, એટલે કાલ પાછા ટાઈમે ટ્યુશન માં આવી જાજો. એ વાંધો નહીં. જાય જા, તું રેલગાડી લઈને બધાને મૂકી આવ. હાલો બધા રેલગાડીમાં બેસી જાઓ. ભાગી રેલગાડી ભાગી. બકુલભાઈ, લેસન નું કીધું.